ધોરણ 12 ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ. જૈવ વિવિધતા અને સંરક્ષણ, જેમાં આપણે અત્યાર સુધી ભણ્યા પ્રસ્તાવના વિશે, પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો. પ્રસ્તાવના પછી 15.1 કે જેની અંદર બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા, જૈવ વિવિધતા કે જેની અંદર આપણે જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતાનો અભ્યાસ કર્યો. ઓકે, એના પછી બીજા વિડીયોની અંદર 15.1 તો ખરું, પણ એમાં પહેલા નંબરનો મુદ્દો કે તો પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓ છે. પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓ છે એનો પણ આપણે અભ્યાસ કર્યો. કે જેની અંદર આપણે જોયું કે પ્રાણી સૃષ્ટિ કેટલી છે, વનસ્પતિ સૃષ્ટિ કેટલી છે, ભારત ઉપર જમીન વિસ્તાર કેટલો છે, 2.4% છે, પણ જૈવ વિવિધતાની વાત કરીએ તો 8.1% જેટલી છે. ભારતમાં 45,000 જેટલી વનસ્પતિ જાતિ, તેના કરતાં પણ 2 ગણાથી વધુ પ્રાણી જાતિ છે. એ બધો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે 15.1 જ, પણ એમાં બીજા નંબરનો ભાગ જૈવ વિવિધતાના પ્રતિરૂપો. હું અહીંયા લખીશ જૈવ વિવિધતાના પ્રતિરૂપો, એટલે કે જૈવ વિવિધતાની જુદી જુદી ભાતો. જૈવ વિવિધતાની જુદી જુદી ભાતો જે છે એની અંદર પણ બે વસ્તુ આપણે ભણવાનું છે આજે. અક્ષાંશીય ઢોળાંશનો અભ્યાસ કરીશું અને અક્ષાંશીય ઢોળાંશ પછી જાતિ વિસ્તારના સંબંધો આપણે જોઈશું. ઓકે, તો જૈવ વિવિધતાના પ્રતિરૂપો 15.1 એના બીજા નંબરનો ટૉપિક છે, જેમાં આપણે સૌથી પહેલાં જોઈશું અક્ષાંશીય ઢોળાંશ. અક્ષાંશીય ઢોળાંશ. ઓકે, તો સૌથી પહેલાં દરેક વિદ્યાર્થી અક્ષાંશીય ઢોળાંશ જે તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે, ખૂબ જ ભેગું લખેલું છે, નાના અક્ષરમાં છે, એકવાર બધા જોઈ લો અક્ષાંશીય ઢોળાંશ, પછી આપણે ચાલુ કરીએ. નામ જ છે અક્ષાંશીય ઢોળાંશ. અક્ષાંશીય ઢોળાંશની અંદર હું તમને સૌથી પહેલી વસ્તુ એવી કહું કે પ્રાણીઓ અને વનસ્પતિની વિવિધતા સમગ્ર વિશ્વમાં એક સરખી રીતે વિતરણ પામેલી હોતી નથી. કે સમગ્ર વિશ્વની અંદર પ્રાણીઓ અને વનસ્પતિની વિવિધતા અસમાન વિતરણ દર્શાવે છે. પ્રાણીઓ તેમજ વનસ્પતિના ઘણા સમૂહ માટે વિવિધતામાં રસપ્રદ ભાગો મળી આવે છે, જેમાં ખૂબ જ જાણીતી વિવિધતા અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ કહેવામાં આવે છે. એટલે એવું લખી શકું કે પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં અસમાન વિતરણ
દર્શાવે છે. પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં અસમાન વિતરણ દર્શાવે છે. પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના ઘણા સમૂહો માટે વિવિધતામાં રસપ્રદ ભાતો મળે છે, જેમાં ખૂબ જ જાણીતી વિવિધતા અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોરાંશ છે. અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોરાંશ છે. બે મુદ્દા જોયો. પહેલો ને બીજો મુદ્દો. પ્રાણીઓ અને વનસ્પતિની વિવિધતા સમગ્ર વિશ્વમાં અસમાન વિતરણ દર્શાવે છે. પ્રાણીઓ તેમજ વનસ્પતિના ઘણા સમૂહ માટે વિવિધતામાં રસપ્રદ ભાતો જોવા મળે છે, જેમાં ખૂબ જ જાણીતી વિવિધતા અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોરાંશ છે. એના પછીનો મુદ્દો આપણે જોઈએ. વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા જાતિ વિવિધતા ઘટે છે. ઘટતી જાય છે. વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ એટલે ઠંડો પ્રદેશ એટલે ત્યાં જાતિ વિવિધતા કેવી હોય? ઓછી હોય. વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા જાતિ વિવિધતા ઘટતી જાય છે. એના પછી નવો મુદ્દો. ફક્ત કેટલાક અપવાદો સાથે વિષુવવૃત્તીય વિસ્તારમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશો કરતાં વધારે જાતિઓ જોવા મળે છે. અહીંયા અપવાદ સાથેની વાત છે. ફક્ત કેટલાક અપવાદો સાથે વિષુવવૃત્તીય વિસ્તારમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશો કરતાં વધુ જાતિઓ મળે છે. ફક્ત કેટલાક અપવાદો સાથે વિષુવવૃત્તીય વિસ્તારમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશો કરતાં વધુ જાતિઓ જોવા મળે છે. વિષુવવૃત્તની નજીક કોલંબિયામાં, હું અહીંયા એવું લખું, આ બધું શોર્ટ ક્વેશ્ચન માટે કામમાં આવશે. વિષુવવૃત્તીય થી નજીક રહેલ કોલંબિયામાં
કોલંબિયામાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ. કોલંબિયામાં કેટલી? 1400 જેટલી પક્ષીઓની જાતિઓ. જ્યારે 41° ઉત્તરમાં 41° ઉત્તરમાં રહેલા ન્યુયોર્કમાં ન્યુયોર્કમાં 105 જેટલી પક્ષીઓની જાતિઓ. 105 જેટલી પક્ષીઓની જાતિઓ. જ્યારે 71° ઉત્તરમાં રહેલા ગ્રીનલેન્ડમાં ફક્ત 56 પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. વિષુવવૃત્તથી નજીક રહેલા કોલંબિયામાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ. 41° ઉત્તરમાં રહેલા ન્યુયોર્કમાં 105 જેટલી પક્ષીઓની જાતિઓ તથા 71° ઉત્તરમાં રહેલા ગ્રીનલેન્ડમાં 56 જેટલી પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. આ ખાસ ધ્યાન રાખજો. એના પછીનો મુદ્દો, બધા શોર્ટ ક્વેશ્ચન માટે અને બધા મુદ્દા ભેગા કરી શકીએ આપણે. એના પછી ભારત કે જેનો અધિકતમ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધ અક્ષાંશમાં આવે છે. ભારત જે છે એ ભારતનો જમીન વિસ્તાર, ભારતનો જમીન વિસ્તાર ક્યાં આવે છે? મોટા ભાગનો મેક્સિમમ ઉષ્ણ કટિબંધીય અક્ષાંશમાં આવે છે, જ્યાં 1200થી વધારે પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. ભારતમાં કેટલી? 1200થી વધુ પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. તો અહીંયા જે બે મુદ્દા જે છે એમાં પક્ષીઓની જાતિઓની સરખામણી કરી છે. પક્ષીઓની જાતિ. વિષુવવૃત્તની નજીક રહેલા કોલંબિયામાં 1400 જેટલી પક્ષીઓની જાતિ. 41° ઉત્તરમાં રહેલા ન્યુયોર્કમાં 105, 71° ઉત્તરમાં રહેલા ગ્રીનલેન્ડમાં 56 પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. ભારત કે જેનો મેક્સિમમ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે, ત્યાં 1200થી પણ વધારે પક્ષીઓની જાતિઓ આવેલી છે. એના પછી ઇક્વાડોર. આ શું લખ્યું મેં? ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં, જેવા ઉષ્ણ કટિબંધીય વન વિસ્તારમાં, ઉષ્ણ કટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ. વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ. વાહક પેશીધારી વનસ્પતિની જાતિઓ. યુએસએમાં મધ્ય પશ્ચિમ જેવા મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારના વન વિસ્તારો કરતાં 10 ગણી વધુ છે. સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારો કરતાં અહીંયા કેવી છે? 10 ગણી વધુ છે. 10 ગણી વધુ છે. ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિની જાતિઓની સંખ્યા યુએસએના મધ્ય પશ્ચિમના સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તાર કરતાં 10 ગણી વધુ છે. અક્ષાંશીય ઢોળાંશ જે આપણે ભણી રહ્યા છીએ કે જેની અંદર સૌથી પહેલો મુદ્દો પ્રાણીઓ અને વનસ્પતિની વિવિધતા સમગ્ર વિશ્વમાં અસમાન વિતરણ દર્શાવે છે. પ્રાણીઓ તેમજ વનસ્પતિના ઘણા સમૂહો માટે વિવિધતામાં રસપ્રદ ભાગ
જોવા મળે છે તેમાં ખૂબ જ જાણીતી વિવિધતા અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ છે. વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતો જાતિ વિવિધતા ઘટતી જાય છે. ફક્ત કેટલાક અપવાદો સાથે વિષુવવૃત્તીય વિસ્તારમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતાં વધુ જાતિઓ જોવા મળે છે. વિષુવવૃત્તીય નજીક કોલંબિયામાં 1400 જેટલી પક્ષીઓ, ન્યુયોર્કમાં 105, ગ્રીનલેન્ડમાં 56. ઓકે, પછી ભારતમાં જમીન વિસ્તાર મેક્સિમમ છે. મેક્સિમમ ક્યાં છે? ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં છે કે જ્યાં 1200થી વધુ પક્ષીઓની જાતિઓ છે. ઇક્વાડોરની વાત કરીએ તો ઇક્વાડોર જે છે ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર માં વાહક પેશીધારી વનસ્પતિની જાતિઓની સંખ્યા યુએસએના મધ્ય પશ્ચિમ સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તાર કરતાં 10 ગણી કેવી હોય છે? વધુ હોય છે. હવે આપણે વાત કરીશું ખૂબ જ મહત્ત્વનો મુદ્દો, શોર્ટ ક્વેશ્ચન, ગુજકેટ, નીટ બધા માટે કામમાં આવશે, એમેઝોન જંગલો વિશેનો. એટલે એના પછીના મુદ્દાની ચર્ચા કરીએ. કે દક્ષિણ અમેરિકાના એમેઝોન ના મોટા ભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી પર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. પૃથ્વી પર સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવે છે. દક્ષિણ અમેરિકા એમેઝોનના મોટાભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવે છે. અહીં 40,000 વનસ્પતિ જાતિઓ, 40,000 વનસ્પતિઓની જાતિઓ, 3,000 મત્સ્યની જાતિઓ, 1300 પક્ષીઓની જાતિઓ, 427 ઉભયજીવીઓની જાતિઓ, 427 સસ્તનની જાતિઓ, 427 સસ્તન, 427 ઉભયજીવી, 378 સરીસૃપોની જાતિઓ તથા 1,25,000થી વધુ અપુષ્ટવંશી પ્રાણીઓની જાતિઓનું નિવાસ સ્થાન છે. કયા જંગલો? એમેઝોન, જેને પૃથ્વી પરના ફેફસા કહેવામાં આવે છે. ત્યાં 40,000થી વધારે 40,000 વનસ્પતિઓની જાતિઓ, 3,000 મત્સ્ય, 1300 પક્ષીઓ, 427 ઉભયજીવીઓની, 427 સસ્તનની, 378 સરીસૃપોની, 1,25,000થી વધારે અપુષ્ટવંશી પ્રાણીઓના જાતિઓનું નિવાસસ્થાન છે. વૈજ્ઞાનિકોનું અનુમાન એવું કહે છે કે આ વર્ષાવનોમાં અત્યારે ઓછામાં ઓછી 20 લાખ જેટલી કીટકોની જાતિઓ 20 લાખ જેટલી કીટકોની જાતિઓ 20 લાખ. હવે 20 લાખ એટલે કે 2 મિલિયન જેટલી કીટકોની જાતિઓ જે છે એનું શોધ અને નામકરણ કે ઓળખ બાકી છે. નામકરણ કે ઓળખ
હજી બાકી છે. વૈજ્ઞાનિકો એવું અનુમાન દર્શાવે છે કે અત્યારે આ વર્ષાવનોમાં ઓછામાં ઓછી 20 લાખ કીટકોની જાતિઓ છે કે જેની શોધ, નામકરણ, ઓળખ હજી બાકી છે. જોઈ લો, બધા આંકડાકીય માહિતી બધી એકવાર જોઈ લો કે જેમાં સહેજ પણ ભૂલ પડે નહીં, એ ખાસ ધ્યાન રાખજો. એના પછી આપણે જોઈએ વિષુવવૃત્તીય વિસ્તારમાં સૌથી વધારે વિવિધતા માટે પરિસ્થિતિવિદો તથા ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓએ ઘણી પરિકલ્પનાઓ પ્રસ્થાપિત કરી છે. વિષુવવૃત્તીય વિસ્તારમાં સૌથી વધારે વિવિધતા કેમ છે એના માટે પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓએ ઘણી બધી પરિકલ્પનાઓ પ્રસ્થાપિત કરી છે. એમાંની પહેલા નંબરની જાતિ ઉદ્ભવ સામાન્ય રીતે સમયનું કાર્ય કરે છે. જાતિ ઉદ્ભવ સામાન્ય રીતે સમયનું કાર્ય કરે છે. એવું માનવામાં આવે છે સમશીતોષ્ણ કટિબંધ આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત થયો હશે, કે જે સમશીતોષ્ણ કટિબંધ વિસ્તાર છે ત્યાં ભૂતકાળની અંદર વારંવાર હિમપ્રપાત થયો હશે. જ્યારે તેનાથી વિપરીત ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં કે જ્યાં જાતિ વિવિધતા સૌથી વધુ છે, કે ઉષ્ણકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી કોઈપણ જાતની ખલેલ વગર પડી રહ્યા હશે, જેના કારણે એને ઉદ્વિકાસ માટે લાંબો સમય મળી રહ્યો, જાતિ વિવિધતા માટે લાંબો સમય મળી રહ્યો. જાતિ ઉદ્ભવ સામાન્ય રીતે સમયનું કાર્ય કરે છે. અહીંયા તમે ટેક્સ્ટ બુકમાં લખ્યું છે એ પ્રમાણે સમજાવી શકો છો કે સમશીતોષ્ણ કટિબંધ આધીન વિસ્તારમાં જે સમશીતોષ્ણ કટિબંધ વિસ્તાર છે ત્યાં ભૂતકાળમાં અવારનવાર હિમપ્રપાત થતા રહ્યા હશે, જ્યારે તેનાથી વિપરીત ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર લાખો વર્ષો સુધી તે ખલેલ વગરના રહ્યા, કોઈ પણ જાતનું નુકસાન થયું નહીં, કોઈ પણ જાતનો હિમપ્રપાત થયો નહીં. તેના માટે જાતિ વિવિધતા માટે ઉદ્વિકાસનો શું મળી રહ્યો? સમય મળી રહ્યો. એટલે આ પહેલી પરિકલ્પના પરિસ્થિતિવિધિ અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવી. જ્યારે બીજી પરિકલ્પનાની વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછા મોસમીય પરિવર્તનયુક્ત પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય પાકવા માટે યોગ્ય હશે. બીજા નંબરની વાત કરીએ પર્યાવરણ સાથે કમ્પેરિઝન કરવાની. કોની સાથે? પર્યાવરણ. કેવી રીતે? તો આપણે એવું લખી શકીએ કે ઉષ્ણકટિબંધનું જે પર્યાવરણ હશે એ સમશીતોષ્ણ પર્યાવરણથી અલગ, એમાં ઓછા મોસમીય ફેરફારો થયા હશે, પ્રમાણમાં કેવું હશે? પર્યાવરણ સ્થિર હશે, ભવિષ્ય ભાખવા માટે યોગ્ય હતું, તેથી ત્યાં જાતિ વિવિધતા વધુ જોવા મળી. એટલે બીજા નંબરના મુદ્દાની અંદર આપણે પર્યાવરણની ચર્ચા કરી શકીએ. કોની ચર્ચા કરી શકીએ? પર્યાવરણની. ત્રીજા નંબરનો મુદ્દો, વિષુવવૃત્તીય પ્રદેશમાં સૌથી વધુ સૂર્ય ઉર્જા મળે છે. ફરીથી એકવાર, સૌર્ય ઉર્જા સૌથી વધુ ક્યાં મળે છે? વિષુવવૃત્તીય પ્રદેશમાં મળે છે.
વિષુવવૃત્તીય પ્રદેશમાં સૌથી વધુ સૂર્ય ઉર્જા મળે છે, ઉપલબ્ધ છે. તેના ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે, ઉત્પાદકતા સૌથી વધુ થઈ શકે છે. એટલે અહીંયા જાતિ વિવિધતા કેવી છે? વધુ છે. તો વિષુવવૃત્તીય વિસ્તારમાં સૌથી વધારે વિવિધતા માટે પરિસ્થિતિવિદો, ઉદ્વિકાસે જીવશાસ્ત્રીઓએ ઘણી પરિકલ્પનાઓ પ્રસ્થાપિત કરી છે. આ 3 પરિકલ્પનાઓ જે તમે ટેક્સ્ટબુકની અંદરથી પણ વાંચી શકો. પહેલો, જાતિ ઉદ્ભવ જે છે એ સામાન્ય રીતે સમયનું કાર્ય કરે છે. સમશીતોષ્ણ કટિબંધ આધીન વિસ્તારમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત થયો રહ્યો છે. જ્યારે તેનાથી વિપરીત આપણે જોવા જઈએ તો ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં લાખો વર્ષોથી તે ખલેલ વગરના રહ્યા છે. આ કારણે જાતિ વિવિધતા માટે લાંબો વિકાસ આપણને મળી રહ્યો. સેકન્ડ નંબરની વાત કરીએ તો ઉષ્ણકટિબંધનું પર્યાવરણ કે જેની અંદર વિપરીત રીતે ઓછા મોસમીય ફેરફારો થાય છે, પરિવર્તનયુક્ત છે, પ્રમાણમાં સ્થિર છે, ભવિષ્ય રાખવા માટે યોગ્ય છે. આવું સ્થિર પર્યાવરણ વિશિષ્ટકરણ પ્રોત્સાહિત કરે છે, જેથી જાતિ વિવિધતા વધુને વધુ થઈ શકે છે. સૂર્ય ઉર્જા, તો વિષુવવૃત્તીય પ્રદેશમાં વધુ સૂર્ય ઉર્જા ઉપલબ્ધ છે. તેના ઉચ્ચ ઉત્પાદન માટે તે સહભાગી બને છે, ઉત્પાદકતા વધુ થાય છે. આમ તે પરોક્ષ રીતે પણ ફાળો ભજવે છે. તો એવું કહી શકાય કે આ 3 કારણસર ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં, વિષુવવૃત્તીય વિસ્તારમાં જાતિ વિવિધતા વધુ જોવા મળે છે. સ્પેશિયલ આ મુદ્દો 2 માર્ક્સની અંદર પૂછી શકાય. સ્પેશિયલ આ મુદ્દો 2 માર્ક્સની અંદર તમારે આવી શકે. આ સિવાય એમેઝોન ના વર્ષાવનો જે છે એની અંદર કઈ કઈ જૈવ વિવિધતા જોવા મળે છે, તો આપણે જૈવ વિવિધતા વિશે લખી શકીએ. બરાબર. તો બધા ખાસ એકવાર અક્ષાંશીય ડોલાન્સ જે તમને આપેલું છે એ તમે ટેક્સ્ટબુકમાંથી પણ એકવાર વાંચી જાઓ, અક્ષાંશીય ડોલાન્સ વિશે. વિષુવવૃત્તીય વિસ્તાર બાબત મુદ્દો. તો અહીં આપણે 15.1નો જે બીજા નંબરનો ટોપિક છે જૈવ વિવિધતાના પ્રતિરૂપો, જેમાં અક્ષાંશીય ડોલાન્સ. તો અક્ષાંશીય ડોલાન્સ વિશેની માહિતી આપણે મેળવી. અક્ષાંશીય ડોલાન્સની અંદર આપણે કયા કયા ટોપિક ભણ્યા, કયા કયા મુદ્દા ભણ્યા, તેનો ફરીથી એકવાર આપણે ચર્ચા કરીએ. અહીંયા હું તમને એવું કહું, પ્રાણીઓ અને વનસ્પતિની વિવિધતા સમગ્ર વિશ્વમાં અસમાન વિતરણ દર્શાવે છે. પ્રાણીઓ તેમજ વનસ્પતિના ઘણા સમૂહો માટે વિવિધતામાં રસપ્રદ ભાતો જોવા મળે છે, જેમાં ખૂબ જાણીતી વિવિધતા અક્ષાંશીય ક્રમબદ્ધ ડોલાન્સ એટલે કે ચઢાવ ઉતાર છે. વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. ફક્ત કેટલાક અપવાદો સાથે વિષુવવૃત્તીય વિસ્તાર 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ સુધીમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશો કરતાં ઘણી વધારે જાતિઓ જોવા મળે છે. એના પછી વિષુવવૃત્તીય નજીક રહેલા કોલંબિયામાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ, 41 ઉત્તરમાં રહેલા ન્યુયોર્કમાં 105 જેટલી પક્ષીઓની જાતિઓ, 71 ઉત્તરમાં રહેલા ગ્રીનલેન્ડમાં 56 પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. ભારત કે જેનો અધિકતમ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે, ત્યાં 1200થી પણ વધારે પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. એટલે પક્ષીઓની જાતિઓવાળો સવાલ જોડકાના MCQમાં આવી શકે. ભારતમાં કેટલી? 1200. વિષુવવૃત્તીય કોલંબિયામાં 1400, 41 ઉત્તર ન્યુયોર્કમાં 105 અને ગ્રીનલેન્ડમાં 56. ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિની જાતિઓ USA ના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારો કરતાં 10 ગણી વધુ છે. 10 ગણી વધુ છે. અને પછી આપણે જે 2 મુદ્દા જોયા એ બંને મુદ્દા ખૂબ જ કામના હતા. બંને મુદ્દા અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. સૌથી પહેલા નંબરનો મુદ્દો હતો દક્ષિણ અમેરિકાના એમેઝોનના મોટાભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી પર સૌથી વધુ જાતિ વિવિધતા ધરાવે છે. 40,000 વનસ્પતિઓની જાતિ, 1300 મત્સ્યોની,
3000 મત્સ્યોની, 1300 પક્ષીઓની, 427 ઉભયજીવીઓની, 427 સસ્તનની, 378 સરીસૃપોની અને 1,25,000થી વધારે અપુષ્પવંશીય પ્રાણીઓની જાતિઓ જોવા મળે છે. વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ આ વર્ષાવનોમાં અત્યારે ઓછામાં ઓછી 20 લાખ જેટલી કીટકોની જાતિઓની શોધ, નામકરણ કે ઓળખ બાકી છે. વિષુવવૃત્તીય વિસ્તારમાં સૌથી વધુ વિવિધતા માટે પરિસ્થિતિવિદો તથા ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ ઘણી પરિકલ્પનાઓ પ્રસ્થાપિત કરી છે. જેમાં આપણે 3 વિષય માહિતી આપી, એક સમય બાબત, એક પર્યાવરણ બાબત અને ત્રીજું હતું સૂર્ય ઉર્જા બાબત. બરાબર. તો અક્ષાંશીય ડોલાન્સ જે તમને પીડીએફમાં મોકલું છું એ અને આ વિડીયો જોઈને તૈયાર કરજો. કદાચ પરીક્ષાની અંદર અક્ષાંશીય ડોલાન્સ વિશે ટૂંક નોંધ પૂછાય તો 3 માર્ક્સમાં તમારે બધું લખી શકો. આટલું બધાએ ખાસ વિડીયોમાંથી લખવાનું છે અને સાથે જે પીડીએફ આપું છું એ પીડીએફમાંથી તમારે નોટમાં તૈયાર કરજો અને લખી નાખજો.